ખાઈ લીધી ને વરાદે બીજરીઓ કરા ગરમી એ બહુ લાગે વરાદ લાઈટ લઈ રહે મારે તો ખુદાભાઈ ઘેર જવું હન 4-5 દાડા થઈ ગયા હન વરસાદે આવું કરે હન હરખો આવતો નહીં ને જવા દે નાસ્તો 4-5 દન થઈ ગયા હન ખબર લેતા હું ખુદાભાઈ દેખાતા નહીં જો વરસાદ ઓહો ખુદાભાઈ આવા હા જય માતા બે બોલો શાંતિ ને બસ શાંતિ હે તમારે જેવું ચાલે બોલો બસ શાંતિ ચાલે વરાદ છોટા કરત દેલ્યો લાઈટ વાળો ઘડી લાઈટ ના તો યાર બહુ ડખા યાર શું કરવાનું આ વરસાદે આવતું નહીં જુઓ ને આવું કરી દે પણ હજી દેખાતોય નહીં બોલો બીજું ચાલુ આવવાનું છે આ બાજુ હા તો મેં કીધું 4-5 દિવસ થયા હતા મેં કીધું જી આવીએ થોડી વાર એમ 5-10 મિનિટ બેસતા આવીએ બહુ દાડા થતાથી ગોમ્બોમાં ઓટો માર્યો કર કોમમાં તો જોવા જવું યાર આવડાનો જીવ નહીં મેં તો જવું પણ એ મારે તો યાદ આવી અમને કઈ તારીખ થી આજે આજે તો યાર લગભગ 16 તારીખથી એ મારે તો હોજી એ હા મારી બેટું ગાડી લાવ્યો હું તે હપ્તો એ આવવાનો આજે પેલો સાહેબ ના આવે તારી વાત અમારે ચમ હપ્તો નહીં યાર અમને 10 દિન પેલા ગાડી લીધી અને હપ્તો આવ્યો હા પેલી નવી બાઇક લીધી એનો હે ને હા હવે સાહેબે આવે હે બધું મારે પૈસાનું સેટિંગ કરવું પડે ફોન કરવું પડે ફાઇનાન્સમાં તો યાર એવા નિયમ સર બાઇક ખેંચી જાય છે એ હવે વાત મળી છે અમને કે આવવાનું સાહેબ પણ ખબર કરો તા વીરુભાઈ ફોન લગાવું પૈસા લેવા નહીં નંબર આવ્યો નહીં 2-3 દિનથી ફોન આવી ગયો જય માતાજી વીરુભાઈ ખાધી રોટલા બોટલા ખાધ્યા અરે મારે થોડું કોમ પડ્યું તું મારે હપ્તો આવી ગયો ને પૈસાની જરૂર પડી આપણે હાલે હતા ને પેલા 5000 અરે યાર ખોટું ચમ બોલો યાર તમારા હાથે આલે હિન મી એ પૈસા યાર તમારી ખેતરમાં હા એ એવું ના ચાલે યાર તમારું કોમ કાઢ્યું મારે પેલો અમને સાહેબ આવી જાય હપ્તો બાઇક નો નહીં ભરાય અમને બાઇક છોડાય 10 દાડા નહીં થયા તમે પૈસાનું સેટિંગ કરો યાર અરે યાર ભૂલી જાવ મારે તો હમણાં બાઇક ખેંચે જાય યાર આવું ખોટું આડું બોલવાનું યાર કોમ કાઢીને તમે ખેતરમાં આવીને પૈસા આવી ગયો તમે આવું ખોટું બોલો મારા બાઇક નો હપ્તો ભરવાનો ખેંચાઈ જાય એમને બાઇક અરે યાર તમે તો આ ખોટું બોલો મારતે યાર બાઇક નો હપ્તો નહીં મેળ પડે અરે રે આ રેડ હતા કોકને લગાવ ભલે ભાઈ તારે ફોન લગાવી કોકને પેલા ભાઈને મારે હપ્તો ભરવાનો એ મેલ હતા ને હવે કોમ કાઢું તમારું કહેજો તને અરે મારો હપ્તો આવ્યો તે પૈસા પર એટલાય ને યાર મારા જોડે તો નહીં યાર તો ભાઈ બંધ હોય તો ફોન બંધ કરો અરે યાર જો એક ભાઈ બંધ છે હા બરોબર પણ 10% વેચ લે બોલો બોલો તમારે યાર મારે તો આજે હું તો સેટિંગ કરી લ્યો 10% વ્યાજ તો મારે તો બાઇકનો એટલો હપ્તો આવે અને વ્યાજ આવે તો મારા હપ્તા જ રહે તો તમારે લેવા હોય તો પછી તો હું સેટિંગ કરી લે ભાઈ બંધુ કોમ ના આવ્યા મારે તો મરવા દે હું સેટિંગ કરું આજ તો પેલાની ગાડી ખેંચવા આ હેલે પેલા તો હે ને એને તો ગાડી ખેંચાવવાની છે આપણે એના જે હપ્તા હે ને સાહેબને ફોન કરી દો સાહેબને ફોન કરવો પડે આપણે હેડ તને ફોન લગા હેડ સાહેબને ફોન લગાય તાર જોઈ નંબર છે ને મારા જોડે નંબર છે પણ સાહેબને ફોન લગાવવો પડશે એની મને ગમતું નહીં હોય પાસે એની બાઇક લઈએ ને મને ગમતું નહીં પાછું હો ને હે સર તાર જોઈ નંબર નીકળી ગયો ને મારા જોડે નહીં નંબર નીકળી ગયો ત્યાં સાહેબના ઘેર જઈએ આપણે હેડ
એની ગાડી પાસ તો ખેંચ્યા કરી હવે નહીં પાછી આપણે હો ને સ્ટાર્ટ. હવે વરસાદ બરસાદ ચાલુ થયો ખાઈ લીધું હવે ચમકડે વરસાદ આવે એવું લાગે એટલે હવે હુઈ જવું પડે ચમકડે હવે તો પાછું આ માણસો મેં લઈ આવી છે મગફળીઓ ખાતર ના ખાવાનું પાછું હવે એટલે એ પાછળ જોતે કોમ કરીને જતો રહી આ તો મારે એક તો હપ્તા ને બપ્તા લેવા જવાનું હોય ને એ બધા હાલ હોય પાછું હોય તો વહેલું ઉઠવું પડે હવે આગળનો તો વહન પડે ને વહેલા ના ઉઠે ને તો હવે આ તો વરસાદ બરાબર અંધારે હોય અને લાઈટ વિચારો હોય તો પંખોય નહીં આ તબેલા મૂંગંદાળા એ મગફળીઓ હાચવવી પડે મારે હવે એટલે મારે ને ઊંઘી જવું પડે એટલે વહેલું ઉઠાય મારે હવે નકર આટલો બધો કાઠું કોમ યાર આવો બરાબર વધારે આવવાની તો સારું મારે તો મગફળીઓ બગડી જાય આ તો હુઈ જવું પડે મારે તો આજ તો આની ગાડી આપણે સાહેબને ઘેર જઈને જગાડી કહી દેવું મને તો બહુ રીચર હ પાછી એની પર હો ને અને તો બૈરો ને બૈરો લઈને ફરે છે સાહેબને જઈને કહી દઈએ ઘેર કહી દઈએ આપણે એને કાલે પાછું જવાનું હો ને બાર હા બૈરું ચો જાય જોઈએ ને આપણે બૈરું લઈને બહુ ઘેર જઈને કહી દઈએ આપણે સાહેબને તો હું બીક લાગે આપણે હા સાહેબને ઘેર જઈને જ કહી દઈએ ઘેર જ જઈને કહેવાનું આપણે પાછું સાહેબ મારા કોદાજીને કી ઉપર ખાટુજી ને વીરુજી બે જય સાહેબ પોહન તે જઈને કી ઉપર હે મારે આ કોક વાતે તો કરતા હતા લોન જઈને કી આ દે સાહેબ તું ઊંઘી રહ્યો છે ને અરે પણ ઉઠાડો કે આજે તો ઉઠાડો તો ઉઠાડો સાહેબ સાહેબ આપણે આપણે પેલા ગાડી તમારા હપ્તો નહીં ભરવા જવાનો બેહો આવ રહું છે તો યાર મારે સવારે હપ્તો લેવા જવો ને યાર ઊંઘ બગાડો તમે ના તમારે ગમે તે થાય આજે જ જવું પડે રાતે જ જવું પડે અરે અત્યારે વરસાદ ચાલુ હોય ના જવાય ભાઈ તમે ઊંઘો અમે તો આ યાર તમે મને ઊંઘવાજી જોત તો સારું યાર અડધો કલાક પહેલા ઊંઘે તો તમે ટપકી પડે તો કરી બતાવી મારું ઘર અરે ના ના એવું હોય ના પૈસા હોય તો એના જોડે ખેંચી લાવજો બાઈક જો અત્યારે અલે ભાઈ પણ તમારું દુશ્મની એના જોડે અમે અડધા પૈસા આલીએ ને તને પણ તમારી ગાડી ખેંચવાનો કોઈ તો મતલબ હે ને ના સાહેબ અમે પૈસા આલીએ ને અલે ભાઈ તમારે લડી છે મને એ ગમતું નહીં બધું એમ અલે ભાઈ એના પૈસા નહીં એના દમ ઉપર ગાડી લાવે એ બહુ તો તમારે ભરવાનું આવતું નહીં જો પણ એ મને બધું પસંદ નહીં સાહેબ આ માર બૈરો નહીં બૈરો લઈને ફાર કરે બાઈક લઈને આ તમારી યાર કોકના જોડે ભૂવા જોડે પંડે જોડે જોડા ઉપર બૈરું બચાવીને મળી હતી લઈને ફરાઈ નહીં બાઈક એ તો માની જો તો તમારે ભરવા લેવા જવું જ પડે આજે આ કાઠું કોમ કરી યાર તમે તો સારું છે મારું કૂતરું ધીરે તો ઉઠ્યો જ ને તો એવું ભાઈની રો થાવ ઊભી પૂછડી ના હું પડત ના પણ તમારે આવું જ પડે અરે ભાઈ અત્યારે 11 વાગી જાય રાતના ના જવાય હવે ના અમે પૈસા આલીએ છે ને અમે પૈસા લે હાલે જો કેટલા સંભળો તમે કેટલા લે અમે 3-4 હજાર તને ખવડાવી દઈએ છે પણ અત્યારે ચાલવા પર મન અત્યારે તો હવારે હાલી દે અને તમે કાઠું કોમ કરો કે ભણી હું ઘર યાર શેતો હોય યાર એ તો ગમે તે કઈ તમારે જવું પડે માર જોડે યાર બાઈક નહીં હતા તમે હેડી ના બાઈક લઈને અમે હેડીને જ આવ્યા છે બે આ યાર તમે કાઠું કોમ કરો કોકનો ઊંઘવા જો બચાવ કોકનું ઘર અગાર જતું હોય તો એને વધારવાનું હોય તમે તો આ તો મારા લડાઈઓ કરાવે એવો ધંધા કરો યાર પણ લાયો હે બાઈક એ મને ગમતું જ નહીં મને યાર થોડી હાલત બગડી આવે રાજમાં પલીને આપતા બહુ લોકોના લઈ લે હવે મને એક કોક તો માતા મેં છે ને મને મહી નાખ્યો તમે યાર अब तो તમારે લેવા આવો જ પડે આપણે આ પેલા હું કે કોટાજીના ઘેર જવાનું હાવ આ હાઈ તો પેલો જપતો યાર એ ભર દેવી એ તો પૈસા હોય પાલતી યાર તમે યાર તો એમને ઠોકામ ઠોક કરો હો એ બધો હલવાયો પૈસા વગર તમને કરે કીધું પાછું કાલે આજે આઠમ હતી ને પૈસા બધા વાપરી નાખ્યા આઠમ તો મારે ફ્રેન્ડ તમને કહેવાય નહીં ભરીને ઉઠાય એવું ને અરે સોર હતો રોજ તો કે પપ્પા આ બોલી યાર 2 રૂપિયા મને આ બોલી યાર અરે હોય પૈસા નહીં યાર તો તમે પણ હા ને 3000 મને આલવા પડે હવે હાલ દેવું કેસ જ પણ કાલે ખબર યાર જો ને હવારે સવારે હાલ હાલ દે અરે અત્યારે બાઈક લઈ આવું તો મને ખબર હે તો લઈ આવો આ તો બધો ફાઇનાન્સ વાળો કોઈ અબી હવરા જઈને લઈ આવજો પાછા પેલા કોદ દેન તો થી અલે આ ભાઈ પણ અત્યારે તો જવું યાર તમે સમજો સવારે તો હું જવાનો જ છું વગર કીધે ના અત્યારે ને અત્યારે અલે આ તું જે તો ખરો હું પણ અત્યારે મને ખરો ને ઘેર હવે મળે તને ઘેર જ અમે માલ ખાઈ ઘેર જ મળે પાછા કીધા નહીં કે આ બે કઈ જતા એમ
હા તો તમે તો ઊભા થઈ ગયા બે હવે જઈ ના મારા અમે જઈએ ને જવું હોય? હો. હા જય માતાજી હો ભાઈ હા જય માતા અને શાંતિ જજો હું જો હુએ તો ચિંતા ના કરતા તમે હા આ બે ચોથી આવી ગયા તા પણ મારા ને આવું મોકો મળી ગયો હોવ ચમકતી વહરા દઈ પડે પણ આ તો બીમાર થઈ જવાય પણ આ તો 500 રૂપિયાની દવા થાય ને આપણે 2500 રૂપિયા તો મારે એમ નેમ મળવાના છે મારે જવું પડે એવું કોદાજીને તો પકડું તને ઘર મોગાલીને કોપી હેરો આજ તો પૈસા ના આવે તો બાઇક લઈ લે પણ જવું ખરું હું હોવ અત્યારે જવું તો પડે પણ કોઈ મોણા હે આજુબાજુ વાળું કોઈ હે નહીં પાછું લઈને જવું પડે રોજ રોજ આ મફળીઓ બે છે ને પૂંડો બહુ બગાડ્યો મફળીઓ પણ કોકનું કહેવું પડે પણ અત્યારે કોઈ હે નહીં તે હવે હું જીરાવું તો ખરો કોલેબાને બે પેલા બે કે તક 3000 લીધે મારતું 3000 માં તે ઘણું હોય આવી જશે હો અત્યારે કોઈ મફતના પૈસા હાલવા તૈયાર નહીં અને આપણે જવું તો પડે હવે મારે એક તો મારું બાઈક નહીં ને હાલ થઈ ગયો મારે તો ફોન પકડાઈ ગયો એટલે ફોન તો પેલા ભાઈ ના હાલે તો હાલ હાલો છું હાથે હું જી આવું તો ખરો તો ભલે પલટતો જે તો ઘેર આવતા તો હું કહી જવાય હાવ એ તો સેતું વગરનું નહીં હવે મારા કોદાભાઈ જઈને કે ઉપર હે ને પેલા બે વાતો કરવા જાય સાહેબને તે કે ઉપર હંતાઈ જાય અને કોઠીમાં પહેરી જાય પણ આજ કહેવા જવું પડે મારે મારા જઈને કે ઉપર હે વીરભાન ખાટોજી સાહેબને કન જતા મારા ફટાફટ જઈને કે ઉપર હે તો પેલા બે સાહેબને પણ જતા આ હંતાઈ જાય તો સારી વાત છે જઈને કે ઉપર હે પાછ મારે કોઈ કોક લાગે કૂતરો બૂતરો તો નહીં ને કઈ બઈ રીતે ભોય થઈ જાય પાછી આ તો ક્યાં હા હું અરે આ બાઈક લાગે હે આવો જ વાત કરતા હતા પેલા કે ઉપર હે અરે મારે કે ઉપર હે કોદાભાઈ પેલા બે કોક વાત કર કોદાભાઈ હા બોલો આવો આવો હો આયા હા બે જય માતાજી જય માતાજી બહુ દાડા આયા ને ઘણા દાડા આયા બે અરે બે હું નહીં કાને અરે તમે બાઈક લાયો હો બાઈક આ પડી ના દેખાતી નહીં તમારે આ તો 10 છે જોઈ તો ખરી બતા કાલે હપ્તો હ અરે હપ્તો તો આજે જ કાલે આજે હે નહીં. કાલે પેલા બે સાહેબ કોણ જતા કોણ આ વીરુજી ખાટોજી બે અરે એ તો મારા દુશ્મની યાર મોટા મોટા એવું હોય એ બે સાહેબ ને કેવા જાય કોક હા. ઘૂસમૂસ કોક કરતા તા બે એ વાપરી જતો પેલા હપ્તાવાળા સાહેબ ના હા એ સાહેબ કોણ જતા એ તો મારા મોટા દુશ્મની યાર એવું હોય એમ હા તો એ બે જતા આ તો ઈ દોરી નું કેવા આવ્યો હા. તો કે યાદ એમ કે હા. આ તો પાછું ભય થઈ જાય હા. તમારું મી સારું વિચારવું એટલા તો દોરી નું કેવા આવ્યો હા ચાલો હું જતા ને અરે બે ના ના બસ ચાલુ થઈ ગયો હું જાઉં એ ના, હા ના, રાજે પર અરે મેઠોજી કેન છે અહીં સાહેબ આવતો હોય હપ્તાવાર તમે બે હતા ને હું જે હું બરાબર મોહન થઈ જાઉં કે સાહેબ આવે તો કહેજો પાછા કહી નહીં એમ સારું હવે ખૂટી લેજો તમારી સેવા ને હા હા અરે અંતાઈ જવું પેલો સાહેબ આવે રોકી દેવું પડે આમ કરી બે જવું પડે મારું એ માર તો મારો બને એવી મળ્યો ને કંજૂસ કે બાઈક લાવ્યો હોય ને હપ્તો ભરવાના ઠેકાણા નહીં ત્યાં પેલા ઘરમાં ખૂણામાં જઈને હંતાઈ ગયા છે એવો કંજૂસ મારો બને એવી મળે છે હવે કોઈ હુજત નહીં પડતી કોક દર મને જ માર ખવડાય માર તો આવવાનું એ બંધ કરી દેવું પડે એના લીધે એ બાઈકના હપ્તા ભરવાના ઠેકાણા આવી તો લે બાઈક લાયા છે સાહેબ હમણાં આવતો જાય તો બાઈક લઈ જાય આવો ઓહો સાહેબ આવે લે આવા દે મારી જો બાઈક હતી એ લઈ જાય મારી બાઈક થોડી હુઈ જવા દે મને તો સાહેબ આવે દે તો કૂટી લે હવે તો હવ થાય ઊંઘવા દે મને તો હા હારો મને હું ધંધો નહીં દીવા લે આવો હૃદય પડ્યો ને આ રાતે હપ્તો લેવા જવાય મને તો બી થઈ લાગે આવો કેટલો ચાલુ થઈ ગયો મારે તો ફટાફટ જવું પડે કેમ કે 3000 પણ મળવા નહીં આવું આ ફટાફટ આવી તો જઈ એના ઘેર આ ઈ ઊંઘર લાગે હો એ તો મને જવા દે અને આ બાઈક તો આવી ગઈ ને મારે ને કોક જુગાડ કરવું પડે આવું તેમ કરી મત થઈને જાણવાનું તો ભૂલવો ને એમ ગાડી લઈ જઈ એ બાદ તો હંતાવો નહીં હું તો આવી જઈ ગયો બીજું લાગે હ કોદાજી ઓ કોદાજી ભાઈ ઓ ભાઈ કોણ છે ભાઈ આપણો
કોદરજી ચમ? અરે મારો હપ્તો લેવા એ હું યાર તમે કોણ છો પણ અરે બા- અડધી રાતે આયા છો અરે ફાઇનાન્સ વાળો ભાઈ અત્યારે તો રાતે તો આવતું રૂપિયા પણ વાર ચાલુ યાર બોલો. માઇનસ વાળો ભાઈ દિવસે આવે ભાઈ રાતે હું કોમ છે અરે મારા ને ચમકા છે હું કાલ એ ભાઈ બહાર જવાની વાત મળી એ મને હા એટલે હું અત્યારે હપ્તો લેવા આવ્યો અને બાઇકનો હવે બાઈકનું આ બાઈક પછી ને જો સાહેબ હું છું મહેમાન હા. બરોબર એ બા જો હ એ મને ખબર નહીં બરોબર હું એમને સારું થઉં હા. એ મારા બને નહીં થાય બરોબર એ બા જો છે હું એમને ખબર ભેગો થવા જ આવ્યો હતો પણ એ બસ નહીં એટલે આ બાઈક બાર પડી ને યાર તમે જૂઠું બોલો હો મને અરે ભાઈ હું મહેમાન છું મને ખબર નહીં એટલે તો હું ઊંઘી રહેતો શાંતિથી ભાઈ શાંતિથી વાત કરવાની હો મેટર થઈ જાય આપણે એ ભાઈ મેટર થાય ના થાય મને મને ધમકી નહીં બતાવવાની બરોબર અરે એ- ફાઇનાન્સ વાળો તમે ભાઈ ફાઇનાન્સ વાળા એ બધું તમારે ઘેર મારા ઘેર નહીં ભાઈ અલ્યા ભાઈ આ તો આ જેવો મને ભાઈ હું મહેમાન છું ભાઈ બરોબર આ મારા ભાઈ લાકડી વાકડી બતાવવાની નહીં આવી બધી એટલે હું થોડી વાર છું ભાઈ શાંતિથી વાત કરો બસ તાર હું એ શાંતિથી જ વાત કરું છું સાહેબ સાહેબ કઈ આજે બે વખત આપણે શાંતિથી વાત કરીએ. આ ફુલાની કોઈ મતલબ નહીં હા, તો મારા બે વખત. હઉ, આ તો બોલો આ ઓલા આપણો ચાલો કોઈ નથી આ હા તો બે વાત બોલો એટલે હે ને મારો કે હું ભાઈ બહાર જાઉં ને ઉંમર સમાચાર મળે તો બરાબર હા. એટલે હું થોડી વાર ભાઈ ઠીક નહીં જોવો સાહેબ હું શું મહેમાન એ થાય મારા બનેવી બરોબર હું એમને ભેગો થવા જાય તો એકન પણ એ બસ નહીં એટલે અત્યારે નથી ભાઈ ના અત્યારે નહીં આજે ભાઈ નહીં તાન ઘેર એમ નહીં આજ તો મેં મને યાદ તો મને કોઈ કહેવાય નહીં મારે ના, ના. પણ આ પ્રતિ યાદ કેવું કે મને વાત મળી કે બહાર જો નહીં હું પછી પાછું કાલે ચોના પર બાઉન્સ થાય અને અને પેન્ટ્રી લાગે બરાબર એટલે હું આવ્યો તો આજે તમે એવું કહો તાર હું જવું બરાબર હા જો હવે અને શાંતિ જવું કહો અને હવે આજે શાંતિ જવાનું છે દેખાય તો ખરું આ મેં મને ને બોલા ઘર મળી તો કચ્છી આવે અરે પોદાજી ઓ પોદાજી અરે પોદાજી મોહ અરે સાહેબ આવા આવતી અરે તારી ઘર મોટા હાથ જવાનું હોય ભાઈ આ પ્રભા ઘરે તો મારે વાત કરવી હતો મને અરે બોલો બોલો સાહેબ હું વાત કરવી હતો આ તો સાહેબ બે આવી ગયો તો ચોથી લાય આ પેલા વીરુજી ખાટાજી તો મળી જાય ને તો મારી માની સોગન એવા મારું ને આ રાતે ફસાવાના હંતાવાના દારા આવે મારતું એટલે આ ભાઈ એક એકલા હું બબર ચાહીએ મને તો કોડું કરું એટલે તમે યાર એકલા આ બાજુ આવો કે બોલો આપણો હપ્તો લેવા આવ્યો તો હું અત્યારે અરે સાહેબ સાચું કહું ને તો આ બધા વ્યવહાર રાખતા નહીં ફાઇનાન્સ વાળા તમે ખભાટ મેલો માથાટ મેલો મને કોઈ ફરક ના પડે આ પ્રભતાથી જ મતલબ છે ભાઈ જુઓ અરે યાર બે તો વાત વાપરો હા તે આપણે આ બાજુ જો મેં મને ખબરતા હોય અરે મેં મને જો હું વાત કરી હતી યાર અરે મેં મન મારા હારું ની પણ હા, તમારા- હાથું લઈ જોય હારું ના લાગે અરે પણ તમારા હારું એ વાત સાચી હે પણ તમારા હાર કોણ ખબર પડી ગઈ તમે ધંધા કરો એમ અરે પણ બાઈક લઈ ગયા ને અમે મારા હમણાં પેલી મગફળીઓ વેચાય આજે વેચવાની હતી પણ આ મગફળીઓ વરાળના લીધે રહી ગઈ ને આજે ભર દેવાનો હતો આ યાર. વાતો બ્રો તમે તમે મને ઘર આપવા જેવા દો. મારી વાતો બ્રો ઘર જેવા હવારે અરે ફાઇનાન્સ વાળા કોઈના ઘર જેવા ના હોય ભાઈ તમે એ ભૂલા કરો બધા ખાના આવે તમે તો મોના હારા ઘર ના આ મને લાગો જોઈને તો ગરમી થઈ ગઈ ને ભાઈ કે બધા હરખા ના હોય. આવું ના ચાલે ભાઈ તમે મને બોલ દે તો હું જતો રહું તમે પછી વાર ચાલુ થઈ ગયો ભાઈ અરે વાહ અરે ઓય બીજો ખાટલો પાથરી આલું ભાઈ અરે આ ભાઈ મારે ઊંડો હાથ હોવો પડે યાર મારે એમાં ફર્યો છે ભાઈ સારું ઊંધો હાથ પર હવારે બસ માની સોગન ભરી ગઈ હવારે અરે હા હોય તો બહાર જવાના હોય યાર અરે નહીં જવાનું આ બૈરણ કાલે માર બૈરણ આ પેલું મગફળી વેચવા જવાનું બૈરણ મેળવા જવાનું હતું બૈરણ પણ તમે યાર હોય યાર નહીં આવે તો અરે ઓફિસે આવીને ભરી આપણે બાઈક લીધી ત્યાંથી આવીને ભરી તમે યાર પછી હલ હાલો ના થઈ યાર નહીં થાય ના હોય તો સવારે લગભગ ટાઈમ આલો કેટલા વાગે
આપણે ઓફિસ કેટલા વાગે ખુલે? આપણે 9 વાગે ઓફિસ ખુલી જાય. હા તો હું 8 વાગ્યાનો આવીને બેસી બસ. 8 વાગ્યાની અંદર હે તો જોયા જઈ બાઈક તો ખેંચાય નહીં મારા પાસે કાટ ઉપર હે અને સવારે આવીને ઘરે. સવારે આવીને ભરજો. હા હા તો સારું. અમારે અરે યાર મરતો રહે ને હવે તો માથાકૂટ થઈ જતી યાર. કેમ? એ ભાઈ તો યાર એવું બોલાવે ને તો મને જેવું લાગ્યું મને મારે તો આ તો ચિંતા મગજનો મારું અલે આ મોજ બી જતો યાર તમારે હા ગાડી હું તો લાકડી લઈ ગઈ મેળ દીધી પાછી. એ લાખવાના લે તો આ તો મગજ વગરનો હોય તો લાખવા ઉઠી જાય. મને તો ખબર સર જતો તો હું વાંચતો પણ સવારે આવી જાઉં તો સવારે મળે સવારે હું તમે 8 વાગે આવીને મળે. 8 વાગે નહીં આવ્યો તો પછી અરે બાઈક હવે કેવા એવું તો નહીં પણ કેજે બાઈક મેલી જવું બરાબર. હા તો પછી પૈસા સેટિંગ તો હતો. સેટિંગ તો અમને સવારે ફોન કરે ને એટલે 8 વાગ્યાનો ફોન કરે 4 વાગે મેં પડી જાય. હા મને છે ને આ તો એ બધો બનાવતા જ થોડી હોવ આ હું પૈસા તો મેં તો મને પેલા હા તો જે વિરુદ્ધ તો બે કહી ગયા મને તો વાંધો પૈસા નહીં બાકી ખાવા લે તો હું પૈસા હાલતી તમારા જોડે પૈસા નહીં. હા તો ભાઈ હું જવાબતા ન હોઉં એ બરાબર. હારું જો અને રોકા હોય તો રોકાઈ જો. અરે આ મશરૂમ ના ઊંઘ યાર મારે એ સિવાય ઘર હતો ગાઈ. અરે હારું જો તને સવારે 8 વાગે મળે. હા તો વાંધો નહીં હું જવાબતા હા હા આવો પાછો હવે ભૂલ ના થાય ભાઈ હો. હા નહીં ભૂલાય. હા રે ખોદાજીની પથારી ફરતો વાર નહીં લાગે પાછી. એ હારું. હા હવ ચમકે ત્યાં એ બાત ગઈ એને એવું લાગતું હોય કે આવા સાહેબ એમને એમ જતો રહી આ સાહેબ હતો ના ખબર થોડી લોકો પાછો એ ગાડી હોય ને ગાડી હોય આપણે તો લઈને હેડ મોટો હવ ચમકે તે બાજુ ઘરમાં કઈ મૂવી છે અને આપણે આ ગાડીનું પેટ્રોલ તો ઘર ઉપર એની પાસે પૈસા નહીં આ ગાડી ચાલતી જતી અરે આ તો હાથમાં પડી ગયું ને આ તો કાઠું કોમ કરી યાર એટલે આ પેલો ભાઈ આવે છે એવું લાગે જલ્દી ચાલુ થઈ જાય તો હવે આ ગાડીની વસ્તુ છે એમાં તો પકડી નહીં શકતો ન લાગે અરે આ સાહેબ ગાડી ખોલે જો યાર દૂધ પર જવાનું ના હોય તમે તો ગાડી લઈને જઈએ પૈસા હાલવાના કીધે સવારે એ તો અરે ભાઈ હોભર મારો વરાજ કરો ને મને લાગે છે બીજી યાર એટલે હું ગાડી લઈ જાઉં વળી પૈસા લઈ ના 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 યાર સાહેબ રવા દે કે મારે દૂધ પર જવાનું સવારે વહેલું યાર. અરે યાર તમે એમ જો ને યાર મને બીક લાગે એટલે અરે કેવું આયા તા એમને બીક લાગે હવે તો અડધો કલાક તો થયો નહીં તમને બીક લાગી જાય. અરે યાર રાતના 12 વાગે વાતમાં તો બધું લોટ વારી વારી અરે રવા દે તમે મારે દૂધ પર જવાનું મારશે હોય કાજે ન હા તો હું ચાવી લઈ જાઉં તાને અરે ચાવી લઈ જાય બાઈક કઈ રીતે ચાલુ કરે? અલે આ તમે મગજ બગજ જેવું હ કે નહીં તમારા બાઈક કઈ રીતે ચાલુ કરે? આ કોદાજી એમ તમે હે ને અવરું બોલો હમણાં આવરું તો તમે બોલો મારે બાઈક કઈ રીતે ચાલુ કેમ કે કરે? હું તો ગોડું થોડું તમે એમ કે મગજ અરે હું ગોડો તને બાઈક કઈ રીતે ચાલુ હા તો થાય? લ્યો તમારી બાઈક નહીં જોતી. હારું, તને અરે જાઓ. હવે તો ના પડે ને તો ગોમમાંથી બાઈક ઉઠાઈ લે પાછો અરે ઉઠાઈ લેજો જો ને તમારે કોઈ બીક લાગે મને તો. આ યાર તમે જો ખોટું બોલો છો એ આરે ભૂલ થઈ ગઈ જો ને તાન જો હેડો. અરે લોન વાળો ચાવીને બાવી ચોથી ભારી જેવો હતો મેલવા દે મેલવા દે અમને તો. અરે હું કહેતા પેલા અતુલજી અરે યાર બને પેલો ભય કોણ હતો? અરે એ તો ફાઇનાન્સ વાળો હતો આ બાઈક લાવ્યો હું ફાઇનાન્સ વાળો આ દંડો લઈને મારવા હોમ થઈ ગયો તો મને. અરે એ તો મગજ નો ફરેલો જોજો હોમાં થતા. આના ધંધા ચેવો કરે તે મને તો દંડો લઈને હોમ થઈ ગયો. આ બાઈક લાવ્યો ને આ બાઈક આપેલું પેલો આ ખાટોજી ને વીરોજી સર આવ્યો સાહેબ ના ઘેર જઈને કી આયા કોકના દુશ્મન ના બને તો કોઈ જઈને ના કે એ તો મારા હું ખબર હાથ ભાવ ના દુશ્મન આ દંડો જોવો તો આ એક બૈરામ પડ્યો હતો મને આ ચેવી હાલત આવત થઈ. અરે તો ખાઈ લેવાના બને આના ધંધા કરો હતી કોકને હારાન માર ખવડાવે. આવતા હુઈ જા તો અંતે હુઈ જતા ને હવે આજ પછી તમારે ઘેર ના આવું. અરે એ તો ભૂલ મારી હુઈ જો તમે અત્યારે આજની રાત હુઈ જાઉં કાલથી તમારે ઘેર નહીં આવું હું. એ હારું વાંધો નહીં પૈસા હુઈ જો અત્યારે ભૂલ થઈ ગયા વાત પછી ના આવું તમારે ઘેર. હારું હારું નવું
કેમ પછી તમારા બુનને કહેતું તમારા બુન તો એ સોના ગાલી મેલે પણ હાલતો નહીં 2500 હપ્તો આવે લગભગ 2 મહિના તો પૈસા ભેગા કર્યા એની દારીઓ કરી એ બને એક વાત કહો હા મારા બોન નહીં કહેવાનું હા જી ખબર હા તમે ખબર બજારમાં જે હા ગોમમાં જે હા અને હું દુકાને જઈને આવતો હતો ને પાછો હા હા તે પેલો લાલ કલરનો ડબ્બો રે ને આવો પેલો ઘોડા ઉપર મેલે હા એ ધ્યાન રહીને બોલો ને નકર હોપી છે પાસે એ પેલો લાલ કલરનો ડબ્બો રે ને એમાં હું જોયા હતા ને 10,000 રૂપિયા હતા તમે એક કામ કરજો સવારે હું ઉઠું ને એટલે તમારા બુને ઉઠે પાછી અમે પેલી ગાય દોવા જઈએ ને એટલે તમે કાઢી લેજો વધારે ના કાઢતા 3500 કાઢજો પાછી પકાળા કરે પણ મારું નામ ના આવજો નહીં આવતા માં તો એ હું દૂધ ભરવા જઈએ એટલે લેતો જ તમને પણ મારું નામ ના આવજો નહીં આવતા સાચું કેવું સાચું નહીં આવે હું એ તો પછી હું તે કરે તારે ખબર રાખવાની એ તો પછી તારા મારે- પૈસા મને તો રૂપિયો નહીં પછી બતાવે. મારા બોન એમ ના કહે કે તમે કાઢે હે ના એ તમારે તો તમારા ભાઈના ઉપર આવે આ તો નક્કી નહીં ના વેમાય તો. આવે એ તો એમને એવું ના ભાઈ તમે કરે. હારું હારું એ તો એ તો- તમે સવારે વહેલા ચલો 5 વાગે ઉઠો હા પહોંચવા તો હું તમને આપણે બસ સ્ટેન્ડ ઉતારે હા તો મને સવારે વહેલા ઉઠો ને તો આમ ઉઠાડજો મને તો તમારે ગુણ હોય ને તો તમારે ખાલ બેવાનું માં તો કે પપ્પા ગાડીમાં જવાનું હે તો મારે વહેલું જવું પડે એ તો હું મારી રીતના કહી દઈશ હા સમજી દઈશ તાર હું જો તાર હું આડું કરું હા હેડો હોઈ જાઉં એટલે ચાવી હવારે મળતી નથી. એ હવે પેલો આવવાનો નહીં હોય પેલો. ના મારું બેટું પેલો આહે હવારે હવે આડું કરું બધું complete જ છે. ઓ બાપા મને સાહેબે આડું કરવા દે. ઓ બાપા